હેલો, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. હું ને ભરતભાઈ હવે વલા જવા માટે નીકળી ગયા છે. મેં ગણેશભાઈ ગુજરની ત્યાં પાર્લર પર ચા પી લીધી છે. બસ હું ને ભરતભાઈ હવે ગાંધીનગર તરફ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો હું શૂટિંગ કરી રહ્યો છું અને ભરતભાઈ એક્ટિવા ચલાવી રહ્યા છે. જો તમે હિંમતનગર રોડ હાઈવે ઉપર અમે ચડી ગયા છે. તમે જોઈ શકો છો આ મુખ્ય કેનાલ નર્મદાની મુખ્ય કેનાલ છે. ત્યાંથી અમે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કેવો વ્યૂ આવે છે જુઓ. તમે જોઈ શકો છો અમે વલાદમાં એન્ટ્રી ગામમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો ગાંધીનગર એટલે હરિયાળું, એમને ગ્રીન સિટી નથી ગયા. તમે જોઈ શકો છો કેવું હરિયાળું સુંદર લાગે છે. ના ઘોઘાટ ના પ્રદૂષણ, એકદમ સ્વચ્છ વાતાવરણ છે ગાંધીનગર શહેરનું. ગાંધીનગર આપણા ગુજરાતની રાજધાની છે. તમે જોઈ શકો છો અમે વલાદ ગામમાં આવી ગયા છે. રામાપીરના મંદિરે આવી ગયા છે. તમે જોઈ શકો છો સામે ગેટ દેખાય છે. અમે અહીંયા એક્ટિવા પાર્ક કરીને પછી અમે મંદિરમાં જો ભરતભાઈ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો અમે આડા દિવસે આવી ગયા છે, એના કારણે ટ્રાફિક ઓછી છે. એના બીજના દિવસે બહુ ટ્રાફિક હોય છે. તમે જોઈ શકો છો મંદિર કેવું સરસ મજાનું છે, સુંદર અને સ્વચ્છ. આ બાબાનો અલગ ધણીનો દરબાર છે. તમે જોઈ શકો છો જોરદાર વ્યૂ આવે છે. તમે દર્શક મિત્રોને દર્શન કરાવી લો રામાપીના. તમે જોઈ લો મુકેશભાઈ આવી રહ્યા છે. જો દર્શન કરીને તમે જોઈ શકો છો. અમે થોડી 5-10 મિનિટ અહીંયા રોકાયા અને બેસીને આરામ કરીએ. તમે જોઈ શકો છો રામાપીરની મૂર્તિ આ બધા ત્યાં બનાવેલા છે. ભોજનાલય સ્થળમાં ત્યાં બનાવેલા છે. તમે જોઈ શકો છો. બાબારીના દર્શક મિત્રો તમે કરી લો. જય બાબારી, જય રામાપીર. કમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો કેવી મૂર્તિ આકર્ષિત કરે એવી મૂર્તિ છે. તમે જોઈ શકો છો સુંદર. જય રામસાબી. તમે જોઈ શકો છો આ મંદિરનો પાછળનો આરતીનો ઢોલને બધું છે નગારા. નહીં તો પાછળ જોઈ શકો અહીંયા બીજના દિવસે બહુ બધી જાજી હોય છે એટલે ભોજનાલય અહીંયા બધા પબ્લિક કરે છે. તમે જોઈ શકો છો.